શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું તમારી સખી હીરુ આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ભાષામાં મહાત્મય સાથે અધ્યાય 16 દેવાસુર સંપદે વિભાગ યોગ. મિત્રો, જો તમે આગળના અધ્યાયને સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, અવશ્ય સાંભળી લેજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનું મહાત્મય સાંભળો. શ્રી મહાદેવજી બોલ્યા કે હે પાર્વતી, હવે હું ગીતાના 16મા અધ્યાયનું મહાત્મય કહીશ, તે તમે સાંભળો. ગુજરાતમાં સૌરાષ્ટ્ર નામે એક નગર છે. ત્યાં ખડગબાહુ નામે રાજા રાજ્ય કરતા હતા. તે બીજા ઇન્દ્ર જેવા પ્રતાપી હતા. તેમની પાસે એક હાથી હતો જે મદોન્મત્ત હતો. તે હાથીનું નામ અરિમર્દન હતું. એક દિવસ રાત્રિના સમયે તે જબરદસ્તીથી સાંકળો અને લોઢાના સ્તંભો તોડી બહાર નીકળ્યો. મહાવતો તેને બે તરફથી અંકુશ વડે ડરાવી રહ્યા હતા, પરંતુ ક્રોધ કરી તે બધાને ગણકાર્યા વિના તેણે પોતાની રહેવાની ગજશાળાને પાડી દીધી. તેના પર ચારે બાજુથી ભાલાનો માર પડતો હતો, પણ મહાવતો ડરી રહ્યા હતા, જ્યારે હાથી જરા પણ ભયભીત ન હતો. આ કૌતુકપૂર્ણ ઘટના સાંભળી રાજા સ્વયં હાથીને મનાવવાની કળાઓમાં નિપુણ રાજકુમારો સાથે આવ્યા. આવીને તેમણે તે બળવાન દંતયુક્ત હાથીને જોયું. નગરવાસીઓ કામધંધાની ચિંતા છોડી પોતાના બાળકોને ભયથી બચાવવા ઘણે દૂર ઊભા રહી તે ભયંકર ગજરાજને જોતા હતા. તે જ વખતે કોઈ બ્રાહ્મણ સ્નાન કરી તળાવ તરફથી આવતા હતા. તેઓ ગીતાના 16મા અધ્યાયના અભયમ વગેરે શ્લોકો બોલતા હતા. નગરવાસી અને મહાવતોએ તેમને ઘણા સમજાવ્યા, પણ તેમણે કોઈનું ન માન્યું. તેમને હાથીનો ડર ન હતો, તેથી તેઓ વિચલિત ન થયા. આ બાજુ હાથી પોતાના ફાડાથી ચારે દિશાઓને ગજવતો લોકોને કચડી રહ્યો હતો. તે બ્રાહ્મણ દેવ તેના વહેતા મદને હાથથી સ્પર્શ કરી કુશળતાપૂર્વક નિર્ભયતાથી નીકળી ગયા. આથી તે રાજા તથા જોનારા નગરવાસીઓના મનમાં એટલું આશ્ચર્ય થયું કે જેનું વર્ણન ન થઈ શકે. રાજાના કમળ નેત્ર ચકિત થઈ ગયા હતા. તેમણે બ્રાહ્મણને બોલાવી પોતે સવારીથી નીચે ઉતરી પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે બ્રહ્મન, આજ આપે આ મહાન અવલૌકિક કાર્ય કર્યું છે, કારણ કે આ કાળ સદર્શ ભયંકર ગજરાજની સામેથી આપ સકુશળ પાછા આવ્યા છો. હે પ્રભુ, આપ કયા દેવનું પૂજન તથા મંત્રનો જાપ કરો છો? આપે કઈ સિદ્ધિ મેળવી છે? કૃપા કરી મને જણાવો. બ્રાહ્મણ બોલ્યા, રાજન, હું દરરોજ ગીતાના 16મા અધ્યાયના કેટલાક શ્લોકોનો પાઠ કરું છું. તેનાથી આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. શ્રી મહાદેવજી બોલ્યા ત્યારે હાથીના કૌતુકને જોવાની ઈચ્છા છોડી રાજા બ્રાહ્મણ દેવતાને સાથે લઈ પોતાના મહેલમાં આવ્યો. ત્યાં શુભ મુહૂર્ત જોઈ 1,00,000 સુવર્ણ મુદ્રાઓની દક્ષિણા આપી. તેમણે બ્રહ્મદેવને સંતુષ્ટ કર્યા અને તેમની પાસેથી ગીતા મંત્રની દીક્ષા ગ્રહણ કરી. ગીતાના 16મા અધ્યાયના અભયમ વગેરે કેટલાક શ્લોકોનો અભ્યાસ કરી તેમના મનમાં હાથીને છોડી તેનું કૌતુક જોવાની ઈચ્છા જાગૃત થઈ. પછી એક દિવસ સૈનિકો સાથે બહાર નીકળી રાજાએ મહાવતો પાસે તે જ મત ગજરાજને છોડાવ્યો. તેઓ નિર્ભય થઈ ગયા. રાજસુખમાં તૃષ્ણા રહી નહીં. તે પોતાના જીવનને તૃણવત સમજી હાથીની સામે ચાલ્યા. સાહસિક રાજા ખડગબાહુ મંત્ર પર વિશ્વાસ રાખી હાથી પાસે ગયા અને સતત વહેતી મદની ધારાનો સ્પર્શ કરી સકુશળ પાછા ફર્યા. કાળના મુખથી ધાર્મિક અને ખલના મુખથી સાધુની જેમ રાજા હાથીના મુખથી બચીને આવી ગયા. નગરમાં આવી તેમણે રાજકુમારોને રાજ્યાભિષેક કરી અને સ્વયં ગીતાના 16મા અધ્યાયનો પાઠ કરતા પરમ ગતિને પામ્યા. મિત્રો, 16મા અધ્યાયનું મહાત્મા અહીં સમાપ્ત થાય છે. હવે આપણે 16મા અધ્યાયનો પાઠ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અંતઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું, તત્વજ્ઞાનની અર્થે જ્ઞાન યોગમાં નિરંતર દગ્ધ સ્થિતિ હોવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી,
ભગવાન, દેવતા અને વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદ શાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુ ભાવ હોવો, મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું, અર્થાત અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર ઉપર કોઈ ક્રોધ ન હોવો, કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપરતિ એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાય નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયા ભાવ રાખવો, ઇન્દ્રિયોનું વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોકો અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યસ્ત ચેષ્ટાઓ ન થવી, તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ સઘળા હે ભારત દેવી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન આ સઘળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે. તું દેવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાંડવ તું શોક ના કર. હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે, એક દેવી પ્રકૃતિનું અને બીજો આસુરી પ્રકૃતિનું. એમાંથી દેવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું, હવે તો આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ. આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેયને નથી જાણતા, માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ પણ હોતું. આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે. એ કામ સિવાય બીજું શું છે? આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના મંદબુદ્ધિના સૌનો અપકાર કરનારા ક્રૂરકર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કલ્પનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે, તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે. આશાના સેકન્ડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ. મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે. પેલો શત્રુ તો મારા વડે હણાયો, હવે પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું. હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું. હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, હું દાન દઈશ અને મોજ મજા કરીશ. આ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી ઝાડથી વીંટાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નર્કમાં પડે છે. એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડે માણસો ધન અને માનના મદથી ચોર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે. અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ
આદિને પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીને જ દ્વેષ કરે છે. એ દ્વેષ કરનારા પાપાચાર્યો અને કુકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરીઓમાં જ નાખું છું. હે કોંતે, એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરીઓને પામે છે, પછી એનાથી ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકમાં પડે છે. આત્માનો નાશ કરનારા એટલે કે એને અધોગતિએ લઈ જનારા છે, માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. હે કુંતી પુત્ર, આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે. જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાનનું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને પામે છે. આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિતસ્ય બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે દેવાસુર સંપદિ વિભાગ યોગ નામ ષોડશોऽધ્યાય. દેવાસુર સંપદિ વિભાગ યોગ નામનો 16મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. મિત્રો, ધન્યવાદ.